નમસ્કાર મિત્રો, આજના મુખ્ય સમાચારમાં દેશ અને દુનિયાની ખબર પર નજર કરીએ। આજના મુખ્ય સમાચાર જોઈએ તો દિલ્હીમાં લાલ કિલ્લા પાસે ચાલતી કારમાં વિસ્ફોટ, 10ના મોત, 24 ઘાયલ। મોદીએ શાહ સાથે વાત કરી। ગુજરાતમાં અમદાવાદ, ગાંધીનગર, સુરત સહિતના શહેરો હાઈ એલર્ટ પર। દિલ્હીમાં લાલ કિલ્લા પાસે એક કારમાં જોરદાર વિસ્ફોટ થયો હતો। આ વિસ્ફોટમાં 10 લોકોના મોત થયા હતા અને 24 લોકો ઘાયલ થયા હતા। વિસ્ફોટનું કારણ સ્પષ્ટ નથી, પરંતુ દિલ્હી, મુંબઈ, હરિયાણા અને ઉત્તર પ્રદેશમાં હાઈ એલર્ટ જારી કરવામાં આવ્યું છે। સાથે સાથે ગુજરાતમાં અમદાવાદ, ગાંધીનગર, સુરત, વડોદરા, રાજકોટ સહિતના શહેરોમાં પણ એલર્ટ। ગાંધીનગરમાં ટ્રિપલ અકસ્માતમાં મહિલાનું મોત, 7ને ઈજા। રિક્ષાને ટક્કર માર્યા બાદ ઇનોવા કાર આવ્યા ટ્રકમાં અથડાઈ। કારમાંથી દારૂની બોટલ મળી, ચાલક ફરાર। ત્યારબાદના સમાચાર જોઈએ તો ઇથેનોલ ભેળવેલા પેટ્રોલથી હવે પેટ્રોલ પંપ સંચાલકો જ કંટાળ્યા। ભેજના કારણે ઇથેનોલ છૂટું પડી ટાંકામાં તળિયે બેસી જાય છે। વાહનચાલકોને પણ નુકસાન, કેન્દ્ર સરકારને લખ્યો પત્ર। ત્યારબાદના સમાચાર જોઈએ તો નલિયા ભુજને પાછળ છોડી વડોદરા સૌથી ઠંડુ શહેર। આજે વધુ ઠંડી રાજકોટ શહેરમાં પડશે। અઠવાડિયામાં ઠંડીનો પારો 11 ડિગ્રી ગગડ્યો, હજુ 2 થી 3 ડિગ્રી ગગડશે। ત્યારબાદના સમાચાર જોઈએ તો ગીર સોમનાથ દરિયામાં ગુમ યુવતીનો મૃતદેહ 24 કિલોમીટર દૂર માંગરોળથી મળ્યો। આદરી બીચ પર પ્રી વેડિંગ શૂટ સમયે 7 લોકો તણાયા હતા। 2 દિવસ બાદ યુવતીની લાશ મળી। ત્યારબાદના સમાચાર જોઈએ તો પોલીસ સ્ટેશન કમ્પાઉન્ડમાં જ દારૂડિયાઓની ધમાલ। મહિલા પોલીસ સામે બેફામ બોલાચાલી, વિડીયો વાયરલ થતાં પારડી પોલીસે કાર્યવાહી કરી। ત્યારબાદના સમાચાર જોઈએ તો માથામાં ધોકો વાગતા 2 ઢળી પડ્યા। ટીનમસ ગામે રિક્ષા રોકવા બાબતે 2 જૂથ વચ્ચે ધીંગાણું, 5ની ઈજા, જૂનાગઢ સિવિલમાં રિફર। ત્યારબાદના સમાચાર જોઈએ તો મિત્રએ જ મિત્ર સાથે કરોડોની છેતરપિંડી આચરી। માંગરોળમાં જમીન વેચીને રોકેલા 1,24,70,000 રૂપિયા પરત ન આપતા પિતા પુત્ર વિરુદ્ધ ઠગાઈ અને ધમકીની ફરિયાદ। ત્યારબાદના સમાચાર જોઈએ તો કોંગ્રેસની ખેડૂત આક્રોશ યાત્રા સુરેન્દ્રનગર પહોંચી। શક્તિસિંહ ગોહિલ, ઇન્દ્રનીલ રાજ્યગુરુ સહિતના નેતાઓ જોડાયા। સત્તામાં આવીએ ખેડૂતોના દેવા માફી અને એમએસપી ગેરંટીનું વચન। ત્યારબાદના સમાચાર જોઈએ તો સ્પાઇસજેટ બાદ ઇન્ડિગો એરલાઇન્સ લીઝ પર વિમાન લેશે। 22 નવેમ્બરથી કામગીરી શરૂ થવાની શક્યતા। વધતી મુસાફરીને પહોંચી વળવા લીઝિંગ કરાર। ત્યારબાદના સમાચાર જોઈએ તો દિવાળી બાદ પણ સુરતમાં રોગચાળો યથાવત। 3 દિવસમાં 4 વર્ષીય બાળકી સહિત 2ને ભરખી ગયો। સિવિલમાં 1 માસમાં ડેન્ગ્યુના 312 કેસ નોંધાયા। ત્યારબાદના સમાચાર જોઈએ તો સુરતમાં ડિજિટલ વસ્તી ગણતરી માટે પ્રી ટેસ્ટનું લોન્ચિંગ। 1, 2 નહીં પરંતુ 34 પ્રશ્નોના જવાબ વસ્તી ગણતરી માટે આપવા પડશે। ત્યારબાદના સમાચાર જોઈએ તો 89 વર્ષના ધર્મેન્દ્ર વેન્ટિલેટર પર, હાલત અત્યંત ગંભીર। યુએસ રહેતી બંને દીકરી ભારત આવશે, ડોક્ટરે કહ્યું આગામી 72 કલાક ભારે। ત્યારબાદના સમાચાર જોઈએ તો અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં સ્કૂલ બસને નડ્યો અકસ્માત। બાઇક સવારને બચાવવા જતા બસ ડિવાઈડર પર ચડી। ત્યારબાદના સમાચાર જોઈએ તો ઉમરેઠ તાલુકાના અહીમા ગામ પાસેથી પસાર થતી મહીસાગર નદીપટ પર થતા ખનનને અટકાવવા માંગ। ત્યારબાદના સમાચાર જોઈએ તો પંચમહાલ જિલ્લા પંચાયત કચેરીમાં ધડાકાભેર સ્લેબ ધરાશાયી, મોટી જાનહાની ટળી, કર્મચારીઓમાં ભયનો માહોલ। તો ઉનાના નવાબંદર ખાતે બોટ મધદરિયે ડૂબી, 9 ખલાસીઓનો આબાદ બચાવ। સમાચાર જોઈએ તો આગામી 7 દિવસ વાતાવરણ સૂકું રહેશે। મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં વધઘટ રહી શકે છે। લઘુત્તમ તાપમાન 15થી 16 ડિગ્રીની આસપાસ રહી શકે છે, જ્યારે મહત્તમ તાપમાન 30થી 32 ડિગ્રીની આસપાસ રહી શકે છે। ત્યારબાદના સમાચાર જોઈએ તો લોકસભા અને વિધાનસભામાં મહિલા અનામત મુદ્દે સુપ્રીમ કોર્ટની કેન્દ્રને નોટિસ, ટાઈમલાઈન માંગી। ત્યારબાદના સમાચાર જોઈએ તો અમદાવાદના રિવરફ્રન્ટ પર શ્રમિક આક્રોશ રેલી, પડતર પ્રશ્નોના ઉકેલની માંગ સાથે ભારતીય મજદૂર સંઘના કાર્યકરોનો હુંકાર। ત્યારબાદના સમાચાર જોઈએ તો નાસિક નજીક ટ્રક પાછળ કાર ધડાકાભેર ઘૂસી જતા અકસ્માત। 2 ગુજરાતીઓના મોત, 4ને ઈજા। ત્યારબાદના સમાચાર જોઈએ તો સુરતમાં દુઃખદ ઘટના, ઓછા માર્ક્સ આવતા ધોરણ 12ના વિદ્યાર્થીએ જીવન ટૂંકાવ્યું।
ત્યારબાદના સમાચાર જોઈએ તો સુરતમાં પોલીસકર્મીનું ફરજ દરમિયાન છાતીમાં દુખાવા બાદ મોત, પોલીસ બેડામાં શોક. ત્યારબાદના સમાચાર જોઈએ તો કેરળમાં વંદે ભારત ટ્રેનમાં RSS ગીત ગવાતા વિવાદ, મુખ્યમંત્રીએ આપ્યા તપાસના આદેશ. ત્યારબાદના સમાચાર જોઈએ તો હવામાં ચાલુ ઉડાન વચ્ચે સ્પાઇસજેટના વિમાનનું એન્જિન ફેલ, કોલકાતામાં ઇમરજન્સી લેન્ડિંગ. ત્યારબાદના સમાચાર જોઈએ તો પટણામાં મોટી દુર્ઘટના, મકાનની છત ધરાશાયી, એક જ પરિવારના 5 સભ્યોને કાળ ભરખી ગયો. ત્યારબાદના સમાચાર જોઈએ તો દિલ્હીમાં આપને ઝટકો, નારાજ દિગ્ગજ નેતાએ આપ્યું રાજીનામું, 7 વખત રહી ચૂક્યા છે ધારાસભ્ય. ત્યારબાદના સમાચાર જોઈએ તો ઈરાનમાં ભયંકર દુકાળ, ડેમમાં 10%થી પણ ઓછું પાણી, તેહરાન શહેર ખાલી કરવું પડે તેવી નોબત. ત્યારબાદના સમાચાર જોઈએ તો ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફના વિરોધીઓને મૂર્ખ ગણાવ્યા, કહ્યું દરેક અમેરિકનને $2,000 મળશે. ત્યારબાદના સમાચાર જોઈએ તો રવિન્દ્ર જાડેજા CSK છોડે તેવી અટકળો તેજ, ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ગુમ થતાં ફેન્સ પરેશાન. ત્યારબાદના સમાચાર જોઈએ તો વિચિત્ર ઘટના, હડકાયું કૂતરું કરડેલી ભેંસનું દૂધ પીનાર 35 લોકો રસી લેવા દોડ્યા. ભરૂચ જિલ્લાના જંબુસરમાં આ ઘટના સામે આવી છે. અહીં એક પશુપાલકની ભેંસને હડકાયું કૂતરું કરડતા ભેંસ અસ્વસ્થ હતી, જે બાદ તેનું મૃત્યુ થયું હતું. જોકે આ દરમિયાન આ ભેંસનું દૂધ પીનારને સાવચેતીના ભાગરૂપે ઇન્જેક્શન લેવા પડ્યા છે. ત્યારબાદના સમાચાર જોઈએ તો સરકારે ખેડૂતો સાથે મશ્કરી કરી છે, વીઘે માત્ર 3,500 જ આપશે, પેકેજ નહીં પડીકું છે, અમિત ચાવડા. ત્યારબાદના સમાચાર જોઈએ તો વન વિભાગના રોજમદારો માટે ગુજરાત સરકારનો મોટો નિર્ણય, હવે નોકરી દરમિયાન અવસાન પર પરિવારને મળશે પેન્શન. ત્યારબાદના સમાચાર જોઈએ તો કંડલા ગાંધીધામ હાઈવે પર 5 કિલોમીટર સુધીનો ટ્રાફિક જામ, ડામર રોડના કામથી માર્ગ એકતરફી બનતા વાહનોની લાંબી કતારો લાગી, વાહન ચાલકો હેરાન પરેશાન. ત્યારબાદના સમાચાર જોઈએ તો ગોંડલ યાર્ડમાં લાલ ચટાકેદાર મરચાંની મોસમ શરૂ, મુહૂર્તમાં 3 ભારીનો 8,001 રૂપિયા ભાવ બોલાયો. પહેલા જ દિવસે 3,000 ભારીની આવક, સરેરાશ ₹3થી 3,500 રૂપિયા ભાવ. ત્યારબાદના સમાચાર જોઈએ તો ભાવનગરના હીરા ઉદ્યોગ પર મંદીનું ગ્રહણ યથાવત, દિવાળી બાદ 10મી 20% ઓફિસ અને 35% કારખાના જ શરૂ થયા. 30મી 35નો સ્ટાફ હતો, બધાને છૂટા કર્યા.